જય માતાજી બધાને, કેમ છો? આપણે મજામાં. જય માતાજી. આજે આપણે અહીંયા યાસીનભાઈ ના ઘરે આપણે ટિકિટમાં આપણે જે આટલી વસ્તુ લાગી હતી આપણે લેવા આવ્યા છે, તો આપણે એની મુલાકાત લઈશું. રામ રામ ને જય માતાજી. કેમ છો અમારા વાલા? બધા મજામાં? બધા મજામાં હોય તો આપણે રાણીપાટ ની ટિકિટ વેચી હતી અને મંદળાહારની ટિકિટ વર્માદાર ત્રણ વિશે ડ્રો હતો. ડ્રોમાં આપણે ટિકિટ વેચી હતી અને એવા નાના મોટા ઇનામ લાગ્યા હતા. આપણે ઇનામ લાવ્યા તો આમાં ઇનામમાં કેટલી આઈટમ છે એ તમને જયદુભાઈ આગળ વિડીયોમાં બતાવશે. તો જયદુભાઈ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોઈ વ્યક્તિને ટિકિટ લેવી હોય તો આપણી મુલાકાત કરજો કે જયદેવભાઈ નો કોમેન્ટ કરજો કે આપણે ટિકિટ લેવી. અમદાવાદ થી પણ આપણી આગળ ટિકિટ લે આપણા સબસ્ક્રાઇબર, બરોબર? તો 300 રૂપિયામાં કિસ્મત અજમાવવાના છે આપણે. તો ઘણા બધાને ગામમાં ઘણા બધા ટિકિટ વેચે છે, નથી વેચતા, પણ એ વ્યક્તિને ઓળખાણ ઓછી હોય ને આપણી ઓળખાણ મોટી છે કે આપણે બધી વસ્તુને લેવી દીધી છે. કોઈ પંખા છે, ઇલેક્ટ્રિક ચૂલો છે, આપણે સાઈઝ કરવાની મોટર છે, એવું બધું આમાં લાવ્યા. તમને પાછળનો કેમેરા પર જયદેવભાઈ બતાવશે. વિડીયો જોતા રહેજો. જયદેવભાઈ પાછા ટિકિટ લેવા માટે આવ્યા છે, કાંસડિયા ગામની ટિકિટ લેવા. બીજી તારીખે ડરો છે અને આજે આપણે 2 ટિકિટ લીધી છે અને આપણે ઊનવીની છે. આજે 30 તારીખ છે. 30 તારીખ છે. 100 રૂપિયામાં 10 લાખ રૂપિયા છે. તો એવી માતાજી ભગવાનને પ્રાર્થના કરું અને બધાને કહેવા કર્યું કે તમારા જાલી ગામમાં મોટું ઇનામ આવે એવી આશા માંગુ છું. કે ઘણી બધી ટિકિટો ગામ લોકોએ લીધી છે. બધી ઘણા બધા માણસો આપણા ગામમાં મારી આગળ ટિકિટ લે છે. આ બુક આપણે વેચી નથી કે આપણે ટાઈમ નતો લેવા દેતા. આપણે વિડીયોમાં બના રહીજો. આગળ વિડીયોમાં તમને બતાવશું. તો આપણને એક નવા વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં. અને જૂનો સાથીદાર છે, જૂના ભાઈબંધ બે અમે. જ્યારે ચેનલ ચાલુ કરી ને ત્યારે જયદેવભાઈ મને બધું એડિટિંગ નું કિંગ માસ્ટર નું બધું શીખવાડ્યું. રસિક કાકાએ શીખવાડ્યું હતું. જયદેવભાઈ અરે વિડીયો ઉતારવા બહુ આવતા. પછી વેચમાં ધીમું કરી નાખ્યું. મેં તો ચાલુ જ રાખ્યું. તમારા બધાના સપોર્ટ થી મારી ચેનલ આટલે પહોંચી છે. અશ્વિનભાઈ વ્લોગ નકર આટલી ચેનલ આગળ આવે નહીં. કે મારે આવી રીતના તકલીફ છે, તમે બધા સપોર્ટ કર્યો સારું કહેવાય. એક પેમેન્ટ આવી ગયો અને બીજે પેમેન્ટ ની તૈયારી છે. તો હાલો મિત્રો, જો આપણે લાગ્યું હતું ટિકિટ ના ડ્રોમાં બે ડરા હતા. 2 માંથી આપણે એક હતો આપણે રાણીપાટ અને એક હતો આપણે મંડળાસાર. એ 2 ડ્રોમાં આપણે ઇનામની આટલી વસ્તુ લાગી છે. જો તમે જોઈ શકો છો, પંખા હે, ઇસ્ત્રી હે, હરિયો હે ગરમ પાણી કરવાનો, અને સગડી ચૂલો, ઇલેક્ટ્રિક ચૂલો કહેવાય. આપણે આટલું વસ્તુ આપણે લાગ્યું છે ઇનામમાં. તો વિડીયો આગળ જોતા રહેજો. જે આપણે કૂપન લીધો, જેમ આપણે લાગે એટલે વસ્તુ આપણે આવે. જેમ મને આપણે સપોર્ટ કરતા રહીએ ચેનલમાં. આપણને લાગ્યું 300 રૂપિયામાં. 300 રૂપિયામાં લાગ્યું છે આ વસ્તુ. એક આ નામ બધા લખેલા છે. આ રીતે છે આપણે. હા, મોટર સાઈઝ પહેરવાની પણ છે. જો ઢોરા માટે અત્યારે તો આપણે ઢોરા તો છે નહીં, છે પણ પાડી વાળીએ છે અને આપણે દૂધતી નહીં. હા, દૂધ અત્યારે કામ આવે ત્યાં લગી પડી દે. હા, તારે ગભેરા મેક દેવાની, પછી કામ આવે ત્યારે કાઢવાની. હા, પંખા પણ છે. પંખા જો અત્યારે પંખા તો ઘણા મોંઘા થઈ ગયા છે. 1300-1200 ના પંખા આવે. 300 માં સારું ન કહેવાય? હા, જો આ ઇસ્ત્રી ના કેટલા છે? 500 રૂપિયા ઇસ્ત્રી ના છે. આના તો હશે 600-700. જો 750. અત્યારે મોંઘું ઘણું વસ્તુ થઈ જાય. આપણે લઈ ન ગઈ, આમ આપણને લાગી જાય તો આપણે આવી જાય. હા, આમાં આપણે નક્કી ન કહેવાય કે આ વસ્તુ આવે, કઈ મોંઘી આવે. ઇતની આપણે આઈટમ જેમ વધતી જાય. હોન્ડા આવે, બાઇક આવે, મોટરસાયકલ લાગે અને આપણે હા આટલી આપણે વસ્તુ લાગી છે. અને હજી આપણે રોજ સાંજે છીએ 30 તારીખ ઊનવી, અહીંયા આપણે ટિકિટ લીધી છે. તો આપણે લાગશે તો આપણે એના પર બનાવશું બ્લોગ. તો આપણે બ્લોગ જોતા રહેજો. ને નહીં આપણે નવા વિડીયો આવશે. જય માતાજી.
તો હાલો મિત્રો, કેમ છો આપણે બધા મજામાં? જે માતાજી બધાને. તો આપણે આવી ગયા છે અત્યારે વાડીએ, જો બાઈક લઈને વાડી આવી ગયા છે. પાપા લઈએ સેવ સેવ આપણે લઈએ સેવ આવડ્યા સેવ આપણે ચકાને નાખવાની છે. જો આપણે આવી ગયા છે ફેરવી ચકા, અને આપણે એની સેવા કરવાની છે. આપણે જેવી સેવા કરીએ એટલી સારું. આપણે સેવા કરવાની છે અને આપણે લઈએ સેવ કાયમ ડેલી આપણે લાવીશી, ડેલી સેવ લાવીશી આપણે કાયમ. આપણે જો આમ પકડાવીને તરત જ અહીંયા પોગી જાય, ખબર પડી જાય હા આપણું ખાવાનું આવી ગયું ભોજન. તો હાલો આપણે નાખીએ આપણે એને સેવ નાખ દે એટલે એ ખાઈ લે. આપણે પણ આ બ્લોગ જોતા રહેજો, જેમ બને આગળ નવા નવા બ્લોગ આવશે. જય માતાજી. જો મિત્રો જોઈ શકો છો તમે, આપણે આવી સેવા કરી, જેવી સેવા થાય એટલી કરવાની. જો આ રીતે પક્ષીઓ માટે, જો ટીટોળી છે આપણે પક્ષીઓ માટે બધા જે ખાય. ખિસકોલી હોતર પણ આવે, જો જો તમે જોઈ શકો છો છે ને. તો આ રીતે મિત્રો આપણે થાય એટલી સેવા કરે.